તો જૂનાગઢમાં હજી મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે। મેઘરાજાની પધરામણી બાદ જૂનાગઢમાં મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 કલાકના વરસાદનો આંકડો સામે આવ્યો છે। જૂનાગઢ શહેરમાં 1 ઇંચ, માણાવદરમાં 2 ઇંચ, વંથલીમાં 1.5 ઇંચ વરસાદ, ભેંસાણ અને વિસાવદરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। માળિયાના કેશોદમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। તો વરસાદના આંકડા સામે આવ્યા છે। જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। છેલ્લા 2 કલાકના વરસાદનો આંકડો સામે આવ્યો છે, જે અમે આપને બતાવી રહ્યા છે। જૂનાગઢ શહેરમાં 1 ઇંચ વરસાદ, માણાવદરમાં 2 ઇંચ, ભેંસાણ અને વિસાવદરમાં 1 ઇંચ વરસાદ શરૂ થયો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે। જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ અપાઈ છે।